ઓ હાર્દિકભાઈ કેમનો આ બાજુ? હું લોન ડેસ્ટિનેશનમાં આવ્યો હતો. અરે હું તમને જ મળવા આવતો હતો. મેં પેલી બેંકમાં એજ્યુકેશન લોન મૂકેલી ને હા, એ મારી પાસ થઈ ગઈ. શું વાત છે? મારી પણ પાસ થઈ ગઈ લોન ડેસ્ટિનેશનમાં. બસ મારે આવતા મહિને જ ડિસ્બર્સ થઈ જશે. આવતા મહિને? મારે તો હા. 1 અઠવાડિયામાં ડિસ્બર્સ થઈ ગઈ. અરે મારે થોડું મોર્ગેજની પ્રોસેસ ચાલે છે ને એટલે આવતા મહિને મને કીધું. શું વાત કરું છું યાર, તારા આટલા સારા ડોક્યુમેન્ટ હતા તો પણ તારે મોર્ગેજ મુકાવવું પડ્યું. મારા તો ડોક્યુમેન્ટ પૂરતા નતા તો પણ 1 વીકમાં એજ્યુકેશન લોન મારી કરી આપી, અને એ પણ અનસિક્યોર. મારે મળવું પડશે એમની અરે જોડે. યાર ઉદાસ ના થઈશ, ચાલ તને પણ મળાઈ લઉં. અરે થેન્ક યુ કિરણભાઈ, મારી એજ્યુકેશન લોન ફટાફટ કરી આપવા માટે. અરે હાર્દિકભાઈ બેંક કરતા અમને ચાર્જીસ વધારે છે અરે ને? ના ના યાર, મારે તો નોમિનલ ફીમાં થઈ ગયું. અને તારે? અરે મારે તો જવા દો ને યાર. જો મોર્ગેજ ફી, વેલ્યુએશન ફી, વકીલ ફી, પ્રોસેસિંગ ફી અને એમાં પણ 2 જાતના ઇન્સ્યોરન્સ પણ આલી દીધા. શું વાત કરું છું યાર. તમારે રેટ ઓફ ઇન્ટરેસ્ટ શું હતું એમાં? મને ખબર નહીં પણ આ કાગળમાં બધું લખીને આલ્યું છે જુઓ ને. અરે આના કરતાં તો 1% હું તમને ઓછો કરી આપત. એટલે જ મિત્રો હું દર વખતે કહું છું એજ્યુકેશન લોન માટેનું ડેસ્ટિનેશન એટલે લોન ડેસ્ટિનેશન. તો તમારે પણ એજ્યુકેશન લોનની કોઈ પણ માહિતી કે કોઈ પણ ગાઈડન્સ જોઈતું હોય તો તમે પણ આજે લોન ડેસ્ટિનેશનનો સંપર્ક કરી શકો છો, જ્યાં એજ્યુકેશન લોનની માહિતી કે ગાઈડન્સ માટે કોઈ પણ જાતનો કન્સલ્ટન્સી ચાર્જ લેવામાં આવતો નથી. આટલું જ નહીં મિત્રો, તમે ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રેલિયા જેવી કન્ટ્રીમાં જવા માંગો છો પણ બેલેન્સ શોની સુવિધા નથી થઈ રહી, તો એ સુવિધા પણ લોન ડેસ્ટિનેશન તમને પૂરી પાડી આપશે.